આ રણછોડ આપણને કહે છે છોડ છોડ છોડ. શું છોડ? અહંકારને છોડ, ઈર્ષાને છોડ, માયાને છોડ, મારું તારું છોડ, અભિમાન છોડ. પણ આપણે એ બધું છોડતા નથી ને બીજું બધું છોડી દઈએ છીએ. કોક કહેશે ચા છોડી દીધી, કોક કહેશે કોફી છોડી દીધી, કોક કહેશે રીંગણા છોડી દીધા. શુકદેવજી વર્ણન કરી રાજા ભગવાને જરાસંઘને જીતાડી દીધો. કાલ યવનનો નાશ કરવો છે અને મુચુકુંદનો ઉદ્ધાર કરવો છે. ભગવાન આગળ દોડે, પાછળ કાલ યવન દોડે. ભગવાન સંતાઈ ગયા, પોતાનું ઉપવસ્ત્ર મુચુકુંદને ઉડાડી દીધું. કાલ યવન દોડતો આવ્યો. કાલ યવને જોયું મારા ક્રોધથી ભયભીત થઈને સૂઈ ગયો. કાલ યવને લાત મારી. લાત મારતાની સાથે મુચુકુંદને ક્રોધ આવ્યો અને ક્રોધમાં કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર મધ્યે દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું છે. ભગવાન દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતા શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાન દ્વારિકાધીશ થયા અને દ્વારિકાધીશ થતાની સાથે ભીષ્મકની પુત્રી રૂકમણી જે ભગવાનને મનોમન વરી ચૂકેલી છે, આજે રૂકમણી માએ પત્ર વ્યવહાર ચાલુ કરી દીધો. જરાસંઘને ખબર પડી કે ભગવાન દ્વારિકાધીશને રૂકમણી મનોમન ચાહે છે અને રૂકમીને બોલાયો. જરાસંઘે રૂકમીને કીધું તારી બેન રૂકમણીના લગ્ન મારા મિત્ર શિશુપાલ જોડે કરાવી દે, નહીં તો તારી બેનને હું ઉપાડી જઈશ. રૂકમી રડવા લાગ્યો. તાબડતોબ 2 દિવસમાં લગ્ન નક્કી થયા. રૂકમણી માને સમાચાર મળ્યા અને રૂકમણી માએ પત્ર લખ્યો, સુદેવ બ્રાહ્મણને આપ્યો. સુદેવ બ્રાહ્મણને જઈને કીધું જાઓ આ પત્ર ભગવાનના સાનિધ્યમાં અર્પણ કરો અને ભગવાનને કહેજો કે હું જાણે એમના કાનમાં આવીને કહેતી હોઉં એ રીતે આપ આ પત્રને વાંચજો. શુકદેવજી વર્ણન કરે પરીક્ષિત રૂકમણી માએ પત્ર લખ્યો. સુદેવ બ્રાહ્મણ ચાલતો ચાલતો દ્વારિકામાં પહોંચ્યો. ભગવાનના ચરણારવિંદમાં પત્ર મૂક્યો. ભગવાને પત્ર ખોલ્યો, પત્ર વાંચ્યો. રૂકમણીમાં પત્રમાં લખે છે, ભગવાન જાણે હું આપના કાનમાં આવીને કહેતી હોઉં એ રીતે આપ આ પત્રને વાંચજો. આપને હું મનોમન વરી ચૂકેલી છું. આ શિયાળ જેવો શિશુપાલ જો આ શરીરને સ્પર્શ કરશે તો આ શરીરમાં પ્રાણ નહીં રહે. માટે આપ માના મંદિરમાં પધારો, મારો અંગીકાર કરો. ભગવાને પત્ર સ્વીકાર્યો. સુદેવ બ્રાહ્મણને કીધું જાઓ જઈને સમાચાર આપજો, આવતીકાલે હું માના મંદિરમાં પધારીશ. શુકદેવજી વર્ણન કરે પરીક્ષિત સુદેવ બ્રાહ્મણે રૂકમણીને સમાચાર આપ્યા. આપના કહેવા પ્રમાણે ભગવાન મથુરામાં દ્વારિકાથી માના મંદિરમાં પધારશે. સવાર પડ્યું, રૂકમણીમાં માના દર્શન કરવા માટે ગયા છે. ત્યાં સમાચાર મળ્યા ભગવાન દ્વારિકાધીશ આવ્યા છે. રૂકમી રડવા લાગ્યો. આ બાજુ જરાસંઘ દંડવત્રક સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે આવ્યા. આ બાજુ દાઉ ભૈયા પણ સૈન્ય લઈને યુદ્ધ કરવા માટે આવ્યા છે. એક પલમાં રૂકમણી હરણ થયું. ભગવાને ગાંધર્વ વિવાહ કર્યા અને રૂકમણીનું હરણ કર્યું. એક પલમાં રૂકમણી હરણ અને બીજા પલમાં કૃષ્ણ હરણ થયું. રૂકમણી માએ રથ હંકાર્યો અને ભગવાન કૃષ્ણએ જે યુદ્ધ કર્યું. આજે યશોદાને આંગણે કાગડો કાકા બોલવા લાગ્યો. યશોદાએ કીધું મારે ઘરે મહેમાનમાં બીજું કોઈ નહીં, જો કનૈયો આવ્યો હોય ને તો તારી ચાંચ હું સોનાની બનાવી દઉં. ગ્વાલો દોડતા આવ્યા, માં 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 કનૈયો આવ્યો, કનૈયો આવ્યો. યુવાન દીકરાને જોતાની સાથે યશોદા કહેવા લાગી બેટા બહુ મોટો થઈ ગયો તું તો. હા માં, હવે થોડોક સમય અહીંયા રહીશ ને. કેમ? તારા માટે સરસ કન્યા ગોતી લાવું, તારા લગ્ન કરાવું. બોલો આ બધી છૂટછાટ અત્યારે મળી છે કે કૃષ્ણના સમયથી ચાલતી આવી છે? કન્યાએ એમ કીધું માં તારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી, કન્યા તૈયાર છે, તારે આશીર્વાદ આપવા આવવાનો છે. યશોદાએ કીધું બેટા તને અનુકૂળ અનુરૂપ છે ને? હા માં, મને અનુકૂળ અનુરૂપ છે, આપણા કુળને શોભે એવી છે. તો યશોદાએ જે લીલી ઝંડી આપી દીધી, પ્રત્યેક માનો જે આનંદ એ જ આનંદ યશોદાનો આનંદ.